સુરેન્દ્રનગરમાં પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે હવે ખુદ ભાજપના ખેડૂત નેતા મોહન પટેલે મૌન તોડ્યું છે। મોહન પટેલે સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું કે ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહી ડીઝલ માટે પરેશાન થઈ રહ્યા છે અને તેમણે પણ ભાજપને મત આપ્યા છે, તેથી તેમની સમસ્યાઓનો વિચાર થવો જોઈએ। તેમણે આક્ષેપ કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખેડૂતોના મતે જીતનાર નેતાઓ હવે ખેડૂતો વચ્ચે જવા તૈયાર નથી। ડીઝલના અભાવે ખેડૂતો વાવણી કાર્ય કરી શકતા નથી। સરકાર પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં ડીઝલ ફાળવે તેવી માંગ સાથે ખેડૂતોની હાલત અત્યંત ખરાબ હોવાનું તેમણે જણાવ્યું હતું। ખેડૂતોને કપાસ ઉગાડવાનો ઉગાડી શકતા નથી। અત્યંત ગંભીર પરિસ્થિતિમાંથી ખેડૂત અત્યારે પસાર થઈ રહ્યો છે। ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો અત્યારે ટ્રેક્ટર લઈને કામ કરવાનું હોય તો ડીઝલની એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે તદ્દન 4 કલાક ડીઝલની લાઇનમાં ઊભા રહે, તેમ છતાં એમને જોઈતું ડીઝલ મળતું નથી। એક દાન ડીઝલ નાખ્યા પછી એમને 1 દિવસ હાલે કે 5 દિવસ ન હાલે। ઉપરથી એવું કહેવામાં આવે છે કે ક્યાંય પણ ડીઝલનો સ્ટોક એટલો પૂરતો છે, ક્યાંય તકલીફ નથી। તો શા માટે આ રીતે લાઈનો થાય હો ટ્રેક્ટરની?